જેમ કપ્પુ દાનવી, અમારા કપ્પુ દાનવી. કોઈને એવી ઓલી હોય તમારા કપ્પુને મળજો. 53,000 એ ક્યાં હતો મારો ભાઈ કર્ણ, કળિયુગનો કર્ણ છે. ગુડ મોર્નિંગ, જય મોગલ, અને ફરી વાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો આપણી સવાર પડી ગઈ છે, તો વરસાદ બહુ મસ્તીનો વરસાદ આવે છે. જોકે આપણે પલળવાનો જરીએ શોખ છે નહીં, શું કરશું, પલળવાનો આપણને ઈચ્છા છે નહીં, અને આપણે પલળવા જવાના છીએ નહીં. હું રેડી થઈને 1 કલાકથી બેઠો છું, ત્યારે 10 વાગ્યા છે, 9 વાગ્યાનો રેડી થઈને બેઠો છું, પણ વરસાદ બંધ નહીં થવું છે, ચૂકેગાની સલાહ. અને હા, બધાની લગભગ કાલ 3-4 વિડીયોમાં બધાની કોમેન્ટ હતી, તમે માઇક યુઝ કરો, માઇક લઈ લો. એક ભાઈ એમ કીધું ભાઈ માઇક લઈ લો, નાનું તો નાનું, પણ માઇક છે જ તે ભાઈ અમારી પાસે. જો માઇકનો યુઝ હું નહોતો કરતો, કેમ કે હારે રાખવામાં પ્રોબ્લેમ હતો, એટલે પણ ચાલો તમારી ફરમાઈશ છે તો આપણે એ પણ યુઝ કરીએ. તો ચાલો, આમાં વોઇસ કેવો લાગ્યો ને એ મને કહેજો પાછા. નાયરું મને પહેરાવે છે મોજા, મને પહેરાય દે બેટા, એક લે મને પહેરાય, એમ પહેરાવાય? હા લે પહેરાવો. લે ને બેટા. હા વાડીએ જવું બેટા? નહીં વાડીએ જવું બેટા? નાયરો વાડીએ જવું બેટા? નહીં. મેઘરાજા ઘડીક રોકાઈ ગયા છે અને આપણે ભાઈ ગયા તળાજા ભાઈ થોડુંક ટેકનિકલ ફોલ્ટ થતો, એટલે આપણે થોડાક ડૉક્ટરના કાવરિયા દેવા પડ્યા. હવે આપણે જઈએ છીએ તળાજા, પણ મોસમ તો જો યાર ગાર્ડન થઈ ગયું છે, જોવાય મોસમ. આપણે પગી ગયા સોરી તળાજા, ના જો ઠૂઠા એમાં વાયર ખોયો. એક વસ્તુ કોઈ દે હોય તો નહીં જ તે અમારી પાસે છે બધું. 1 કલાક થઈ ગોતે છે બધે વસ્તુ છે ને અમારી પાસે છે બધી, પણ ભગવાન કા દિયા હુआ है सब कुछ, कहाँ है पता नहीं है क्या છે ખબર છે નહીં. આજમાં વોઇસ કેવો આવે ને મને કહેજો, બસ કોમેન્ટ કરજો. મેં જો 1.5 લાખ का माइक ले लिया है. શું કેવું ગોભી? વાળ કપાવવાની છે, વાળ મેં આપણે બદલો મેળ લીધો, મારે યાર એમ અમારે ઠેલા મૂકી દીધી. મારું છે લે, હું કામ હું એટલે તારું છે. હા તો કાંઈ વાંધો નહીં, હાલો પગાર માંથી ઉપાડો. 2 મહિનાનો પગાર કઈ નાખવાનો, આનો 2 મહિનાનો પગાર લખી લાલ બુક લાય. અમે આવ્યા છીએ પ્રમોશન નો વિડીયો બનાવવા. અમને એક ભાઈએ પ્રમોશન ના પૈસા આપ્યા છે, એ કે તમે અમારો વિડીયો બનાવો. આ ગોગી બનશે અમારી કાળી, અને આ બનશે કાળી નો આશિક. અમારી કાળી બનશે હા લેલા મજનુ વાળા. અમારા પ્રમોશન નો વિડીયો બનાવવાનો છે, અમને જય મોગલ સિક્યુરિટી સોલ્યુશન તરફથી પ્રમોશન નો પૈસા મિલા એમ કો. હવે અહીંયા બેસે રવિ દુલ્હન બની. અમારા પ્રમોશન નો વિડીયો બનાવવાનો હતો, અમારો વિડીયો બની ગયો. હવે અમારે જવાનું છે ઓફિસે. તો નીચેનો છે ને ઓફિસ નો ઓલો 2x માં ઝૂમ ઓલો લેતા બરોબર ભલે ઉઠા વગે એક ડાયલોગ મામા વાળો નહીં. હવે એમાં કોઈ એવો હલવાણો છે, હવે એના ઘરના બધા મારા વિડીયો જોવે છે, એટલે એમાં કેવડાવે. મારે કેમ કેવડાવેલા નાસ્તા કરતા હોય ઘરે જઈને વાંધા પડે જેવું થાય. હવે નખરા ન કરાય. પૂરજે નોખા કરી નાખે. કોઈ ફીટ બોર્ડ ફિટ કર્યા હોય છે, તાંગો એ જો ને અમારી ઓફિસની હાલત. મેં 4 વાર કીધું ઓલું પાવર સપ્લાય મૂક્યો, પણ નહીં કોઈ આમ મૂક્યું.
આવડું આ જો આ હરખું કરો. આ જો હરીફાઈની વાત અમારો જ કાઢે ને જો આવડું આ નિશાન કરી મૂકી કાંઈક હોય નહીં. ઓકે હવે આપણું થઈ ગયું બધું શેર. આપણે કોબો ઉપાડી લીધો. ટેબલ ફેંક કે ક્યાં રૂના બે બેઠા ઓલી ટ્રોફી તોડ નાખી સોંટાડે છે, કાંઈ કરતા નથી. આવડું આ કેમ શાયરી ગાઈ નાખતો એ પાણી ધોયે થોડી ફેંકી જાય. આ લેપટોપ પર બંધ થઈ ગયું એમ શરૂ કરી નાખ્યું પાછું. કોંગ્રેચ્યુલેશન કહી દેજો. શું કેવું મામા કેતો મામા 6 વાગ્યા. હા તમે ઘરે ઉપડો તમારો ટાઈમ થઈ ગયો ને. ઘર આવે એટલે એને તો પેલા ઘરે જ ભાગવત પેલા હા અમારા સાહેબ ડિસ્કો કર कैसे कैसे लोग हाँ रहते ठुठा हैं साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम ના રે એને લગ્નમાં ડિસ્કો કરાય. એને લગ્નમાં તો સ્પેશિયલ પસંદ આવશે ડિસ્કો કરવા. ડિસ્કો કરવા વાળા કરે મારે તે વગાડવાના. રવિ ઓલા આવશે ડિસ્કો કરવા. ડાયલોગ એક મારતો હતા. ઓય કાળી 100 રૂપિયા કમાઈને રોગી ઘરે જાય છે. ઘરે જતા હોય ત્યારે કેવી વેદના થતી હોય. અહીંયા એ સાઈડ લો તો વગે ટાટા કહી દે બધાને. તો ગાઈસ અચાનક જવાનો થયો આપણે સાઈડ ઉપર, એ પણ P2P નેટવર્કિંગ માટે. તો હવે જવું તો પડે જ, એમાં તો કંઈ હાલ નહીં. તો ચાલો સાઈડ ઉપર જઈએ. આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને બાવલિયા હલવાયા છે. અમારા ડિવાઇસ અહીંથી છે ને રીસેટ થઈ ગયા હતા, અમે કનેક્ટ કરી દીધા છે. હવે જોઈએ આગળ હાલે કે નહીં. કેમ લાગે તમારું? કેવું શું લાગે? મારથી હાલશે કે નહીં હાલે? એમ તો તમારો ભાઈ ખેલાડી છે, ખબર છે. મૂકે રાણો નહીં, એમ આપણે મૂકીએ આપણે નહીં. નમતું તો મૂકે હું નહીં. જોઈએ હવે કનેક્ટ થાય કે નહીં. એમ પછી હું તમને કહું કનેક્ટ છું કે નહીં. એમ તમારા પક્ષી કાકા થયા તમારા ઓળખતા રહેશે ભાઈ અમને આવ્યા છે મજૂરી છે 85 રૂપિયા અને 85 રૂપિયા એમની ગાડી આવ્યા છે એના ઓલે. અને હવે હું આવ્યો એક કસ્ટમર ક્લાયન્ટના ઘરે જ ઇન્ટરનેટ આવતું નથી. હવે હું એને શરૂ કરીશ. પાટો માર્યું એને કલ્પનભાઈ પાપ ન લાગે. મારો એક ડિવાઇસ કન્ફિગરેશન કરવાનો ચાર્જ 1000 રૂપિયા છે. હું એક ડિવાઇસ કન્ફિગરેશન કરવા જાઉં ને 1000 રૂપિયા મારો ચાર્જ છે. મારા ભાઈએ મારી પાસે 2 ડિવાઇસ કન્ફિગરેશન કરાવડાવ્યા કસ્ટમરે. મીન્સ કે ઇન્ટરનેટ નહોતું હાલતું, P2P ડિવાઇસ રિસ્ટાર્ટ હતો 3 કિલોમીટર. ભાઈ કે કાંઈ નથી. આવો દાનવીર બોલો કેમ ને દાનવીર હતો ને, કર્ણ દાનવીર હતો ને એની જેમ કપ્પુ દાનવીર. કોઈને એવી ઓલી હોય તમારા કપ્પુને મળજો. 3,000 એ ક્યાં હતો મારો ભાઈ? કર્ણ, કળિયુગનો કર્ણ છે. નથી ગોડાઉન બંધ કર્યું, નથી ફોન નહીં, નથી બાઇક લોક કરી, કાંઈ નહીં. ભાગે ઘરે ભાગવાનું થાય ને એટલે ભાગે. પેલા હું ગાડી ઓફિસે લાઇટ જ બોલો, અંધારામાં વિડીયો બનાવવો પડે, લાઇટ જ નથી બોલો. હવે ખબર નહીં મારે એકને જ નથી કે આડોશી પાડોશીની લાઇટ નથી, ખબર નહીં. બહાર તો લાઇટ છે. પછી મેં શું કર્યું હવે, એક ફોન આડો રાખ્યો, એની ઉપર બીજો ફોન આમ ઊભો કાઢ્યો, એમાં કંઈ ફ્લેશ લાઇટ શરૂ. ભાઈ ઓફિસની અંદર તો આમાં પાછું આવે તમારા જે કહેવાય કારું કંઈ દેખાય નહીં. હવે છે ને તારા મોં થઈ ગયા, કાંઈ ન કરાય. હવે ઓફિસ વધારી લેવાય, કંઈ કામ તો અત્યારે કાંઈ થાય નહીં, લાઇટ છે નહીં. એકલું અંધારો બંધ કરવું પડે. જો તમે જો કાંઈ દેખાય એટલું અંધારું છે, તો એટલું અંધારું છે બરાબર. તો હવે છે ને હું જાઉં છું ઘરે. તમે જો બ્લોગ અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હું જાઉં છું પહેલાં ઘરે જલ્દી. બસ હવે આજ માટે કંઈ બોલતા જ નહીં. આજ માટે એટલું જ. તને મળશું નવા બ્લોગમાં નવી મુવમેન્ટ સાથે. ત્યાં લગીને બધાને જય મોગલ.